સૌથી પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, કેમ કે મહાનગરપાલિકામાં કોને ટિકિટ મળી છે એના ઉપર સૌની નજર છે. આપણી પાસે ભારતીય જનતા પાર્ટીનું આ લિસ્ટ છે અને આ લિસ્ટમાં કયા ઉમેદવારોને લોટરી લાગી છે, કેમ કે એક બેઠક પર 10 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 ભાજપની જે સત્તાવાર યાદી છે એ પ્રમાણે ટ્વિંકલ ધરેજિયા, અંકિતાબેન બરિયા અને દેવકરણ મરિયા આ 3 ઉમેદવારોના નામ છે અને ભગીરથસિંહ ઝાલા 4 ઉમેદવારોના નામ છે. બીજી બાજુ વોર્ડ નંબર 2 માંથી પ્રીતિબેન સોલંકી, હંસાબેન વસવેલિયા, નીરવભાઈ દવે, જયદીપસિંહ ઝાલા. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 3 પૂર્વીબેન પરમાર, શિખાબેન શુક્લ, રવિન્દ્રભાઈ ચૌહાણ, જયદીપભાઈ ડાભી. સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4 થી ભાજપના ઉમેદવાર છે સ્વાતિબેન માંડલિયા, મીનાબેન જોશી, જામાભાઈ ગરિયા, મિલિંદભાઈ કોઠારી. વોર્ડ નંબર 5 સુરેન્દ્રનગર ત્યાંથી ઉમેદવાર છે જયશ્રીબેન દેત્રોજા, રમીલાબેન કાલિયા, બિપિનભાઈ ખાંભલા, હેમેન્દ્રભાઈ દફતરી. વોર્ડ નંબર 6 થી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવાર છે ડૉક્ટર જનકબેન ટાંક, ઉર્મિલાબેન પટેલ, રાકેશભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ પટેલ. વોર્ડ નંબર 7માં પિન્ટુબેન અસાણિયા, મીનાબેન મહેશ્વરી, ભૂપેન્દ્રસિંહ રાણા, પ્રશાંતભાઈ ભટ્ટ. વોર્ડ નંબર 8માંથી લાભુબેન મકવાણા, હિનાબેન થરેસા, ગજાનનભાઈ ચૌહાણ અને અશોકસિંહ પરમારના નામ છે. જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર છે દિવ્યાબેન મિયાવડા, ભારતીબેન ખોખાણી, પ્રદીપભાઈ વસ્તાણી, શૈલેષભાઈ મકવાણા. સુરેન્દ્રનગર વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર છે સોનલબેન દવે, જશુબેન વેગડ, ભાવેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ ચાંપાનેરી. વોર્ડ નંબર 11ના ઉમેદવાર છે જશુબેન ભરવાડ, ભાવનાબા મોરી, રાજેન્દ્રકુમાર રાઠોડ, મહેન્દ્રસિંહ ભરતસિંહ ગોહેલ. વોર્ડ નંબર 12ના ઉમેદવારની વાત કરીએ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર સ્મિતાબેન રાવલ, નેહલબેન હળવદિયા, હરપાલસિંહ લીંબડ, વનરાજસિંહ સોલંકી. અને વોર્ડ નંબર 13 સુરેન્દ્રનગરનો જે અંતિમ વોર્ડ, કુસુમબેન સોલંકી, રૈયાબેન કાટોડિયા, ઈશ્વરભાઈ ખાદલા, પ્રવીણભાઈ પરમાર. 13 વોર્ડ અને આ 52 ઉમેદવારના નામ સૌથી પહેલા આપ ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો. આ તમામ ઉમેદવાર છે જે ભાજપને રિપ્રેઝેન્ટ કરશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.